એમ કહેવાય છે કે આ ડુંગરા પર મોરલા બેસીને ક્યારે પણ બોલતા નથી અને આ ભોંયરાનો અંત ક્યાં આવેલો છે એ આપણે આ વિડીયોમાં જાણીશું. તો કેમ છે મિત્રો, આજે અમે આવ્યા છીએ સહી ગામમાં. જેમ કે ત્યાં સહી ગામમાં હોથલમાનું મંદિર આવેલું છે. એના ઘણા ખરા ઇતિહાસો છે, ઘણા ખરા બધી વાતો છે, બધી આપણે આજે જાણવાના છીએ. અને આજે આપણે આવી ગયા છીએ સહી ગામમાં. એમ કહેવાય છે કે મંદિરની પાછળ એક ભોંયરું પણ આવેલું છે. એ તમને આજે હું બધું બતાવીશ અને આજે અમારા વિડીયોમાં તમે લાસ્ટ સુધી બનાવી રહેજો. તો મિત્રો, આજે આપણે ઓઢાજામ અને હોથલ પદમણીનો ઇતિહાસની વાતો કરવાના છીએ. રાપરથી 10 કિલોમીટર દૂર આવેલા સહી ગામનો આ ઇતિહાસ છે. ત્યાં હોથલમાનું મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે જ્યારે ઓઢાજામને એના મોટા ભાઈએ હોથીએ દેશવટું આપવાની સજા આપી અને પછી ઓઢાજામ પોતાનું રાજ છોડી અને ચાલ્યા ગયા. અને ફરતા ફરતા ઓઢાજામ પોતાના માસિયાત ભાઈ પાસે આવે છે. વિસળદેવ વાઘેલાની પાસે આવ્યા અને બે ભાઈ જમવા બેઠા. ત્યારે વિસળદેવે પોતાની થાળીમાં ચપટી ધૂળ નાખી. આ જોઈને ઓઢાજામે પૂછ્યું કે અનાજમાં ધૂળ કેમ નાખી? ત્યારે વિસળદેવે કીધું, ભાઈ બાંભણિયા બાદશાહના મેણા મારા માથે રાત દિવસ ખટક્યા કરે છે. નગર સમૂહની 7 વિસુ સાંઢળીઓ જ્યાં સુધી હું નહીં કાઢી આવું ને ત્યાં સુધી અનાજ નહીં પણ ધૂળ ખાઉં છું. અને આ વાત યાદ રાખવા હું જમતી વખતે થાળીમાં ચપટી ધૂળ નાખું છું. આ વાત સાંભળતા ઓઢાજામ પોતાના સૈનિક લઈ અને નીકળી ગયા સાંઢળીઓ વારવા. અને થોડા આગળ આવતા થાકી જાય છે અને એક તળાવના કાંઠે ઓઢાજામ વિસામો ખાવા બેઠા. અને ત્યાં તો એક ઘોડેસવાર ચાલ્યો આવે છે. હાથમાં ભાલો અને અંગ પર બખ્તર શોભે છે. આ ઘોડેસવાર નજીક આવતા ઓઢાજામ પૂછે છે, તમારું નામ તો કહો? ત્યારે ઘોડેસવાર બોલ્યો, મારું નામ હોથી નગામરો અને ઉલામણું નામ છે એકલમલ. પછી તો ઓઢાજામ વચ્ચે અને એકલમલ વચ્ચે ભાઈબંધી થઈ ગઈ. બંનેએ સાથે કસુંબા પીધા. જ્યારે એકલમલે પૂછ્યું, ઓઢાજામ કઈ બાજુ જાઓ છો? બાંભણિયા બાદશાહની સાંઢળીઓ વારવા જાઉં છું. ત્યારે એકલમલ બોલ્યો, તો આપણે એક જ પંથે. હું પણ બાંભણિયા બાદશાહની સાંઢળીઓ વારવા જાઉં છું. મારા બાપુની માથે બાંભણિયાના વેર હતા એટલે હું પણ પ્રતિજ્ઞા પૂરી કરવા જાઉં છું. અને બધા સાથે મળીને શૂરવીરતાથી યુદ્ધ કર્યું અને બાંભણિયાની સાંઢણીઓ વારી લાવ્યા. અને પછી ઓઢાજામે સાંઢણીઓના સરખા ભાગ પાડ્યા. ત્યારે એકલમલે કીધું, હું મારી સાંઢણીઓ તમને ભેટ આપું છું. હું તો મારા બાપુની પ્રતિજ્ઞા પૂરી કરવા આવ્યો હતો. અને પછી તો બે ભાઈબંધ છૂટા પડ્યા. પણ થોડું આગળ આવતા ઓઢાજામથી રહેવાયું નહીં અને સાંઢણીઓ સૈનિકને સોંપી અને વિસળદેવને કહેજો કે તેની પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ છે. અને પછી ઓઢાજામ પોતાનો ઘોડો લઈને પાછા એ તળાવે આવે છે જ્યાં એકલમલને મળ્યા હતા. ત્યાં આવીને ઓઢાજામ એકલમલને ગોતવા લાગ્યા અને ત્યાં તો એક સ્ત્રી સ્નાન કરે છે. ઓઢાજામને જોતા જ બોલે છે, ઓઢાજામ ત્યાં જ થોભી જાઓ, હું તમારો ભાઈબંધ એકલમલ છું, પુરુષ નહીં એક સ્ત્રી છું. મારું નામ છે હોથલ પદમણી. અને પછી તો ઓઢાજામ રાહ જોઈને ઝાડ પાસે બેઠા છે. અને હોથલ સ્નાન કર્યા પછી ઓઢાજામને મળવા આવી. અને પછી હોથલે કીધું, હું મારા પિતાજીની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે પુરુષનો વેશ ધરીને આવી હતી. અને પછી ઓઢાજામે અને હોથલે લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્યારે હોથલે કીધું કે ઓઢા જોજો હો, મારી સાથે સંસાર માંડવો એ તો ખાંડાની ધાર છે. હું મૃત્યુ લોકનું માનવી નથી પણ સ્વર્ગની અપ્સરા છું. જેથી આ વાતની બધાને જાણ થશે ત્યારે હું અહીં નહીં રોકાઈ શકું, મારે પાછું જવું પડશે. પછી તો ઓઢાજામે હોથલને વચન આપ્યું આ વાતની જાણ કોઈને નહીં થાય. અને પછી તો બંનેના લગ્ન થયા અને 10-10 વર્ષ વીતી ગયા. ઓઢાજામ અને હોથલ પદમણીને 2 દીકરા થયા અને આખો પરિવાર કનડાના ડુંગર પર રહે છે. અને પછી અષાઢ મહિનો આવ્યો અને ડુંગરામાં મોરલા બોલવા લાગ્યા. એટલે તો કીધું છે ને, ટોડે મોર ટહુકિયા અને ઓલી આકાશે ચમકી દાને વાલો સાંભળ્યો, અરે રે ઓલી આવી હાડી બીજ. ધીરે ધીરે ઓઢાને પોતાનું કચ્છ યાદ આવે છે અને આકાશ સામું જોઈ આંખમાંથી આંસુ ખરી પડ્યા. આ જોઈ હોથલ પૂછે છે, ઓઢાજામ શું થયું?
આ મોરલા બોલે છે ને એટલે મને મારું કચ્છ યાદ આવે છે. યે જોને સિયારે સોરઠ ભલો જ રે, જોને સિયારે જોને સોરઠ ભલો, અને ઉનારે ભલી ગુજરાત. યે પણ વરસે તો આગળ ભલો, અરે રે જોને કચ્છડો એ બારે માસ. જય માતાજી. એ વખતે હોથલ પદામણીએ તીર ચડાવીને મોરલાને કીધું, પીંધી નાખીશ હો એક બાણથી. એ વખતે ઓઢા જામી એટલું કીધું, હોથલ આ એક મોરલાને મારે શું થશે? એ તો ડુંગરે ડુંગરે મોરલા બોલશે. તું કેટલા મોરલા અને મારીશ? ત્યારે હોથલ કહે છે, મતલબ મોરલા લવ તો આગો જા, એક તો ઓઢો અણહોરો ઉપર તોજી ખા. અને એ વાત એ મોરલાએ સાંભળી લીધી અને આજ સુધી આ ડુંગરા પર મોરલા બેસીને બોલતા નથી. પણ હોથલ સમજાવે છે, ઓઢાજામ કચ્છ જવાની જીદ છોડી દો. ત્યાં માનવી વચ્ચે જઈશું ને ત્યાં તમારે અને મારે ક્યાંક છૂટા પડવાનો વારો ના આવે. પણ ઓઢાજામની ઉદાસી જોઈને હોથલ કચ્છ આવવા રાજી થઈ જાય છે. પછી આખો પરિવાર કચ્છ આવી પહોંચ્યા. પણ એક ગામ આવતા ભલાચારણે ઓઢાજામને કીધું, ભાઈ તમે અહીંયા શું કામ આવ્યા? તમારા ગયા પછી સૌથી મોટા ભાઈ હોથીનું મોત થયું છે અને બીજા ભાઈએ આદુ આવી દીધા છે. તું ભાગવા માંડ, તને ભૂંડે મોતે મારશે. પછી તો ઓઢાજામ અને હોથલ બે દીકરાઓને લઈને નીકળ્યા અને પછી પોતાના માસિયાત ભાઈના ગામમાં આવ્યા, પીરાણા પાટણમાં આવ્યા. અને પછી એક દિવસ પોતાના કાકા સાથે બે દીકરા ફરવા નીકળ્યા અને એક સરોવરની પાસે આવ્યા. ત્યાં તો વિસળદેવે બે ભત્રીજાઓને સાવધાન કર્યા, જેસલ અને જખરા સરોવરની પાડે ચડસોમાં હો ત્યાં સાવ જ રહે છે. અને એમ કહેવાય છે રાત પડીને બે ભાઈઓ સરોવરની પાડે આવ્યા અને તીરથી સાવજનો વધ કરી નાખ્યો. અને પછી બીજા દિવસે દરબાર ભરાણો અને દરબારમાં બે કુંવરોના વખાણ કરે છે. અને દરબારીઓ પૂછે છે, ઓઢાજામ જેસલ અને જખરાનું મોસાળ કયું છે? ત્યારે ઉતાવળમાં ઓઢાજામથી બોલાઈ ગયું, તેની જનેતા તો સ્વર્ગની અપ્સરા છે. અરે ધરા વિના ધાન ના નીપજે અને કુળ વીણા માળું ના હોય. અરે જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. અને હોથલ વીજળીના ચમકારા સાથે અદ્રશ્ય થઈ ગયા. આ જોઈને ઓઢાજામને પોતાની ભૂલ સમજાણી અને પછી હોથલને સાદ પાડે છે, ઊભી રે હોથલ ઊભી રે, તારા વિના હું નહીં રહી શકું. હવે મારાથી નહીં રોકાવાય. ઓઢાજામ હું જાઉં છું, પણ તમને એક વચન આપું છું, જ્યારે આ મારા દીકરાઓના લગ્ન થશે ને ત્યારે આશીર્વાદ આપવા હું જરૂર આવીશ. અને પછી બે દીકરાઓના લગ્ન લેવાયા. અને પછી ઓઢાજામે બે વહુઓને શીખડાવ્યું, તમારી સાસુ આશીર્વાદ આપીને કંઈ માંગવાનું કહે ને તો વચન માંગજો કે તમે અમારી સાથે રહો. અને પછી બે દીકરાઓના લગ્ન થયા અને આકાશમાંથી હોથલ પદમણી દીકરાઓને અને વહુઓને આશીર્વાદ આપવા ધરતી પર પધાર્યા. અને ત્યારે બંને વહુઓએ ઓઢાજામે શીખડાવ્યું હતું ને તે રીતે વચન માંગ્યું કે માં તમે અમારી સાથે રહો. અને વચન પાડવા માટે હોથલ પદમણી ધરતી પર આવેલા કંડરાના ભોંયરામાં જઈ જોગણનો વેશ ધરીને રહે છે. એમ કહેવાય છે કે આ ભોંયરું ભીમાસરમાં આવેલા એક તળાવમાં નીકળે છે. ચકાસરમાં એક કૂવો છે, ત્યાં આ ભોંયરાનો અંત છે. ત્યાં આ ભોંયરું નીકળતું અને હોથલમાં ત્યાં સ્નાન કરી અને પાછા ફરતા. અને ઓઢાનું હૈયું વિયોગે ફાટી પડ્યું અને એના મૃત્યુ દેહને દફન કરતી વખતે અંતરિક્ષમાંથી હોથલ આવ્યા, તેના મૃત્યુ દેહને ઉપાડી ગયા. આવી રીતે હોથલ પદમણી અને ઓઢાજામનો ઇતિહાસ અમર થઈ ગયો. તો બધા મિત્રો કોમેન્ટમાં જયમાં હોથલ લખી દેજો અને અમારો વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટ કરી દેજો. અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા માટે હું આવા જ વિડીયો લાવતો રહીશ. તો મળીએ આપણે કોઈ બીજા વિડીયોમાં.